કચ્છથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવેલ પિતાએ વહાલસોઈ દીકરીના અંગોનું હૃદયપૂર્વક દાન કર્યું. કચ્છથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવેલ પિતાએ સમાજમાં ઉચ્ચ કોટીનો દાખલો બેસાડ્યો છે. વહાલસોઈ દીકરીના અંગોનું હૃદયપૂર્વક દાન કર્યું છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદાએ દીકરીના પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વહાલસોઈ દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161નું અંગદાન, 1 લીવર, 2 કિડની અને 2 આંખો, 3 સ્ક્રીનના અંગદાન સાથે કુલ 3 અંગો અને 3 પેશીઓનું દાન મળ્યું છે. કચ્છ જિલ્લા અંજાર તાલુકા સ્થિત મોમાઈ નગર ખાતે રહેતા જગદીશભાઈ રાજગોરની 24 વર્ષીય દીકરી જીનલ બ્રેઇન સ્ટ્રોક થતાં 59/8/2024ના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને અંગદાન કર્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈસરાણી. એ જ મહાદાનના થીમ પર કામ કરવાની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારે 161મું અંગદાન થયું. માત્ર 24 વર્ષીય મહિલા જીનલબેન રાજગોર, જે અંજાર ભુજના રહેવાસી, એ બ્રેઇન હેમરેજ થતાં બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા અને એમના પિતા જગદીશભાઈ રાજગોર, જેમને પોતાની વાલસોઈ દીકરીના અંગો દાન કરવાનો એક ખૂબ જ પોઝિટિવ નિર્ણય લીધો અને જીનલબેન તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર, 2 કિડની, 2 કોર્નિયા એટલે કે 2 આંખો અને ચામડીનું દાન મળ્યું. અત્યાર સુધીના 161 અંગદાન થકી 520 અંગો દાનમાં મળ્યા અને સિવિલ હોસ્પિટલમાં આજે 5મું ત્વચાદાન એટલે કે સ્કિન દાન પણ પ્રાપ્ત થયું છે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ, જેથી કરીને એક જીવિત વ્યક્તિને બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે. અંગદાન એ જ મહાદાન.